વચનામૃત ગઢડા મધ્યનું 65મું અખ્તરડાયાનું તારીખ 31/12/1824 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, સદાય નિર્લેપ એવા ભગવાન પોતાના ભક્તનો ભાવ અંગીકાર કરવા પંચ વિષય ભોગવે છે. તે જોઈ દોડડાયા મનુષ્યો ભગવાનને આસક્તિવાળા જાણીને દોષ લે છે. સાર બીજો, બ્રહ્મસ્થિતિવાળાને પણ માયામાં મોહ થતો નથી તો પરબ્રહ્મને ન થાય એમાં કહેવું જ શું? ત્રીજો, ભક્તિવાળાને પણ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય તો ભગવાન જેવી બીજે પણ પ્રીતિ થઈ જાય એ મોટું દૂષણ છે. સાર ચોથો, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત ભક્તિવાળાને જ એકાંતિકને અનન્ય ભક્ત કહેવાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા. તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને માયા અને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય તેમાં શું કહેવું? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય. પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે. માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાનું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 65મું થયું.